નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 9K ન્યૂઝ ગુજરાત। અમરેલીના ધારી નજીકમાં આવેલ ખોડિયાલ ડેમમાં નિકો વિહારની વ્યવસ્થા કરવામાં આવે, સાથે જ અંબરડી સફારી પાર્ક ખાતે બસની જગ્યાએ ખુલ્લી જીપ્સીની વ્યવસ્થા કરવામાં આવે તો કદાચ ધારી શહેર ગુજરાતનું નંબર 1 પર્યટન સ્થળ બની શકે છે। ધારી શહેર એટલે ગીર વિસ્તારમાં દાખલ થવાનું પ્રવેશ દ્વાર। ગીર વિસ્તારની મુલાકાતે વર્ષ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે। અહીં ખોડિયાલ મંદિર, ખોડિયાલ ડેમ તેમજ અંબારડી સફારી પાર્કમાં ફરવાલાયક અને જોવાલાયક સ્થળોનો વિકાસ પણ ખૂબ જ જરૂરી છે। જો આ જગ્યાનો વિકાસ કરવામાં આવે તો કદાચ ધારી શહેરના વેપાર ધંધા તેમજ રોજગારમાં પણ વધારો થઈ શકે છે। ધારી શહેરથી 7 કિલોમીટર દૂર આવેલ અમરેલી જિલ્લાનું આન બાન અને શાન એટલે કે અંબારડી સફારી પાર્ક। તહેવારોની સિઝન ચાલી રહી છે ત્યારે અંબારડી સફારી પાર્ક ખાતે ગુજરાતભરના પ્રવાસીઓ હાલ અંબારડી સફારી પાર્ક ખાતે આવી પહોંચ્યા છે। લોકો મન ભરીને સિંહોનો દર્શન કરી રહ્યા છે, જેમાંથી કોઈ પ્રવાસીઓ અંબારડી સફારી પાર્કની મુલાકાતને એક યાદગાર સંભારણનું સમાન ગણાવી રહ્યા છે, તો કોઈ પ્રવાસીઓ પૂરતી સુવિધા ન હોવાથી નારાજ પણ છે। અહીં સારી સુવિધાઓ અને વિવિધ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવે તેવી પ્રવાસીઓની માંગ છે। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, ધારી, અમરેલીથી। મારું નામ પિનલ ગાંધી છે અને હું મારા ફેમિલી સાથે વડોદરાથી અમે લોકો અહીંયા ફરવા માટે આવ્યા છે અમરેલી। અમે અત્યારે ફોરેસ્ટમાં આવ્યા છે ફરવા માટે, જેમાં અમે સિંહ ને બધું જોયું અને બહુ સરસ જગ્યા છે અને ફોટોગ્રાફી માટે પણ બહુ સારું છે। તમે ફેમિલી સાથે આવી શકો છો અને આરામથી અહીંયા ફોટોગ્રાફી, સિંહ વગેરે, હરણ વગેરે બધું જોઈ શકો છો। કેટલાક સિંહ જોયા? અમે અહીંયા તકરીબન 3 સિંહો જોયા અને 15-20 જેવા હરણ જોયા। બીજું બહુ બધું દૂર દૂરથી દેખાયું છે। અને તમે ફોટોગ્રાફી માટે સારો કેમેરો લઈને આવો તો ઝૂમ કરીને વધારે સારી રીતે તમે જોઈ શકો છો। અમને ઘણી મજા આવી, છોકરાઓને પણ મજા આવી, અમારા મમ્મી પપ્પા આવ્યા છે થોડા એજેડ છે એમને પણ મજા આવી। કંઈક અલગ વાઇબ મળી અમને જોવા માટે, ત્યાં એક સારી જગ્યા છે અને આઈ એમ ખુશ।